સુપ્રીમ કોર્ટના નિર્દેશ પછી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને નવી ગાઈડલાઈન અમલમાં મૂકી છે। ત્યારે શું છે સમગ્ર મામલો, જોઈએ અહેવાલમાં। ગાઈડલાઈન મુજબ રહેણાંક અને કોમર્શિયલ તમામ મિલકતોમાંથી નીકળતા કચરાને 4 અલગ કેટેગરીમાં સેગ્રીગેટ કરીને ફરજિયાત આપવો પડશે। ભીના અને સૂકા કચરા ઉપરાંત સેનેટરી તથા જોખમી ઘરગથ્થુ કચરો અલગ કરીને જ ડોર ટુ ડોરના વાહનમાં આપવાનો રહેશે। અલગ કચરો નહીં આપનારાની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે। 1 એપ્રિલથી દેશવ્યાપી આ કાયદાનો અમલ શરૂ કરવામાં આવ્યો છે। 18 મહિનાની અંદર દેશભરમાં તમામ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓને તેનો કડક અમલ કરવા આદેશ આપવામાં આવ્યો। કચરો શેરીઓમાં, ખુલ્લી જગ્યામાં, ગટરમાં કે જળાશયમાં ફેંકવો કે બાળવો તે કાનૂની ગુનો ગણાશે। સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવેલા આદેશ પછી હવે નવી જોગવાઈ મુજબ શહેરના તમામ ઝોન અને વોર્ડમાં આવેલા રહેણાંક તથા કોમર્શિયલ એકમોએ કચરાના સેગ્રીગેશનને મહત્વ આપવું પડશે। ભીના કચરામાં રસોડાનો કચરો, ફળો તથા શાકભાજીનો કચરો વગેરેનો સમાવેશ થાય છે। સૂકા કચરામાં કાગળ, પ્લાસ્ટિક, કાચ અને ધાતુ જેવી ચીજોનો સમાવેશ થાય છે। સેનેટરી કચરામાં વપરાયેલા ડાયપર, સેનેટરી પેડ સહિતનો કચરો આવશે, જેને ઉત્પાદક દ્વારા આપવામાં આવેલી બેગ અથવા યોગ્ય રીતે કાગળમાં લપેટીને આપવાનું રહેશે। ઘરગથ્થુ જોખમી કચરામાં ઇલેક્ટ્રોનિક વેસ્ટ અલગથી આપવો પડશે। તમામ રહેણાંક તથા કોમર્શિયલ એકમો માટે આ નિયમો ફરજિયાતપણે અમલમાં રહેશે। શહેરમાં મોટાપાયે કચરો ઉત્પન્ન કરનારાને બલ્ક વેસ્ટ જનરેટરની કેટેગરીમાં મૂકવામાં આવશે। આ પ્રકારના એકમો માટે હવે ઓન સાઇટ વેસ્ટ પ્રોસેસિંગ ફરજિયાત બનશે। અમદાવાદ મ્યુનિસિપલની વેસ્ટ લેન્ડફિટ સાઇટ ઉપરનું ભારણ ઘટાડવા બલ્ક વેસ્ટ જનરેટરની કેટેગરીમાં આવતા તમામે ભીના કચરાનું ઓન સાઇટ પ્રોસેસિંગ કરવું પડશે। આમ નહીં કરનારાની સામે કડક કાર્યવાહી પણ કરવામાં આવશે। બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ।